અને અત્યારે જે પરિણામો આવી રહ્યા છે ઘણું બધું કહી રહ્યા છે. રત્નાબેન, તમારી પાસે આવીશ, કોંગ્રેસ પાસે પહેલા જવું છે મારે, કારણ કે એક પરિસ્થિતિ તમે જો, તમને ક્યારે એવું નથી લાગતું કે જે સૌરાષ્ટ્રની વાત કરીએ, હમણાં મનપા બધી જીતી રહ્યા છે, વડોદરા, અમદાવાદ, બધી જ મનપા ભાજપના ફાળે ગઈ છે, જશ્નનો માહોલ છે. કોંગ્રેસને એવું નથી લાગતું કે આવો જશ્ન અમે પણ મનાવીએ, ક્યારેક અમે પણ આવી ઉજવણી કરીએ? કારણ કે દર વખતે ચૂંટણી આવે, કોંગ્રેસ એ જ વસ્તુ કે આક્ષેપ કરે અને પછી એવું કહે કે અમે લોકો આત્મમંથન કરીશું. ક્યારે આત્મમંથન કરશો અને ક્યારે આવો જશ્ન મનાવશો? જી, આપને ખૂબ જ તથ્યવાળું અને ખૂબ જ સટીક સવાલ કર્યો છે. વાત સાચી છે, કોંગ્રેસ પોતાની મહેનત કરતી જ હોય છે, પરંતુ બીજી બાજુ આપ કહેશો કે હું આક્ષેપ કરું છું, પરંતુ આક્ષેપ નથી, આ હકીકત છે, સ્વીકારવાની વાત છે. ભાજપને સામ દામ દંડ ભેદ ગયેન કેન પ્રકાર ગમે તે રીતે પણ ચૂંટણી જીતવાની ફાવડત આવી ગઈ છે, એ હું સ્વીકારું છું, એ હું માનું છું. એમને ખબર છે કે જે વોર્ડ નબળા છે તો ત્યાં તમે અપક્ષો ઊભા કરી દો. પછી એમને ખબર છે કે આ જે આમ આદમી પાર્ટી છે એ શું છે, એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. જ્યાં પણ લોકોને ભારતીય જનતા પાર્ટી નથી ગમતી અને માની લો કોંગ્રેસે નથી ગમતી, તો એ એવી રીતે આયોજન કરે છે કે ભલે તમે મતલબ બીજેપીને ના આપો, પરંતુ કોંગ્રેસને પણ મત ન પડવા જોઈએ, એવી એમની મતલબ સમીકરણો એ લોકો ગોઠવે છે. એ વાત સાચી છે, હું માનું છું, સ્વીકારું છું. પરંતુ હવે અહીંયા પ્રોબ્લેમ શું છે એ પણ હું આપણે બતાવી દઉં કે કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરતા હોય છે, પરંતુ કાર્યકર્તાને પણ ફીડબેક જોઈએ હતું અને કાર્યકર્તાને પણ આજે આમાં 30 વર્ષથી જે કાર્યકર્તા 30 વર્ષ પહેલાં 30 વર્ષનો હતો તો આજે 60 વર્ષનો થઈ ગયો. ઇન ધ સેન્સ કે એને મતલબ સત્તાના સુકાન તો જોયા જ નથી અને પછી એનું કોઈ કામ થતું નથી. એટલા માટે આપણે જોયું ને કે અમારા પોતાના જે પ્રમુખ હતા ગુજરાત પ્રદેશના, એ ભાજપની ખિસકોલી બની ગયા પોરબંદરમાં. તો એવા અર્જુન મોઢવાડિયાજીની હું વાત કરું છું, માનનીય છે, સન્માનનીય છે. તમારા નેતા ઉપર ભરોસો નથી એમ કે ગમે ત્યારે પાર્ટી બદલી દેશે? ના, બધા નથી એવા ને, હું એ જ તો કહેવા જાઉં છું કે અમુક છે અને એને ભાજપ, મેં કીધું જેમ કે સામદામ દંડભેદથી કેવી રીતે અમારા એક તરફ ભાજપ તો એવું કે છે કોંગ્રેસ મુક્ત અમે ગુજરાત બનાવીશું, જ્યારે કે પોતે કમલમ આપ જોઈ શકો છો કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે. અમારા કોંગ્રેસમાંથી એટલા માટે જ જો કોઈ બોલાવે ને જવું, અને એમને જવું છે એટલા માટે જાય છે. દીપકભાઈ, આપની પાસેથી જવાબ લઈશ. દર વખતે આક્ષેપ લાગે છે કે ભાઈ સામદામ દંડભેદ અપનાવવામાં આવે છે અને નેતાઓને લઈ જવામાં આવે છે. અને બીજો મારો સવાલ એ છે કે એક આક્ષેપ એ પણ લગાવ્યો રત્નાબેને કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, પણ આ વખતે તો આમ આદમી પાર્ટીનું મને સારું પરફોર્મન્સ અત્યારે લાગી રહ્યું છે. જે રીતે ઉપલેટા, જેતપુરમાં, જે રીતે જુનાગઢમાં પણ બેઠકો મળી છે, તો શું આમ આદમીના સપોર્ટથી આગળ વધી રહ્યા છો? કયા સવાલનો જવાબ પહેલા આપું બેનું? રત્નાબેનના સવાલ પહેલા જવાબ. નહીં, બેનને તમે પૂછ્યા છે એટલા માટે. ચોક્કસથી. એટલે એમણે જે આક્ષેપ લગાવ્યા છે એના જવાબ પહેલા. જુઓ બેન, દર વખતે હંમેશા તમે સત્યતા સાથે સ્વીકારશો ને તો ઘણું બધું થશે. આપ તો કેટલાય સમયથી આ ફિલ્ડમાં છો અને મીડિયા એટલે જાહેર પોલિટિકલ સાથે સંકળાયેલું કહી શકીએ. હંમેશા પોલિટિક્સ તમારું પ્રિન્સિપલ સાથેનું પોલિટિક્સ હોવું જોઈએ. તમે જોશો ને તો ડેવલપમેન્ટ વર્સિસ ક્રિટિસાઇઝેશનની પોલિટિક્સ છે, પોઝિટિવ વર્સિસ નેગેટિવ પોલિટિક્સ છે. પ્રજા આ જ જુએ છે. તમે બી ટીમ, એ ટીમ, સી ટીમ, તો તમે તમારી ટીમ ઊભી કરો ને. તમે પોલિટિકલ પાર્ટી લઈને બેઠા છો. હા, જે સામદામ દંડભેદવાળી જે વાતચીત કરે છે, હું એવું માનું છું ત્યાં સુધી સંપૂર્ણપણે ખોટા આરોપો છે બધા. દીપકભાઈ, તમે જ્યારે તમારી વાત કરી રહ્યા છો, તમને અટકાવું એટલા માટે છું કારણ કે હમણાં જ તમે દ્રશ્યો જોયા અમદાવાદથી. ભાજપનો ખેસ પહેરી લો એટલે એમને દાદાગીરી કરવાનું લાયસન્સ મળી ગયું અને એવું લાગે છે. કારણ કે આ કોઈ એક વસ્તુ નથી, આ તો ચૂંટણી વખતના દ્રશ્યો સામે આવ્યા. આ એક વસ્તુ થઈ. અત્યાર સુધીમાં એટલા બધા એવા બનાવ બની ચૂક્યા છે કે ગાડીમાં તમે આગળ ભાજપનો ખેસ મૂકેલો હોય અને પાછળ દારૂની બોટલો મળી હોય, ગમે ત્યારે સિગ્નલ તોડવામાં આવે, ગમે ત્યારે ગમે તેને મારવામાં આવે. બેન, ભારતીય જનતા પાર્ટીના મળ્યા છે તો સામે કોંગ્રેસના પણ મળ્યા છે. સવાલ એટલો છે, ખેસ પહેરી લીધો એટલે તમે જે શબ્દ વાપર્યો તો ખેસ તો મેં પણ પહેર્યો છે, શું તમે મને એ કમ્પેરિઝનમાં મૂકો છો? કમ્પેરિઝનની વાત નથી. સવાલ ક્યાં છે? સવાલ શું છે? એમણે પોતે, તમે પૂરેપૂરું સ્ટેટમેન્ટ સાંભળો. એ જ્યારે કોઈ પણ માણસ જીતેલો હોય શું કામ ખોટી મગજમારી કરે? સવાલ એમણે પણ અટકચાળો કર્યો હશે ત્યારે થયું હશે ને. ટોળું હંમેશા ઉશ્કેરાટમાં આવી જતું હોય. તમે એમણે પોતે જ કીધું કે અમે બાજુમાં ઊભા હતા, તો બાજુમાં ઊભા હતા તો કંઈ તાળીઓ તો પાડતા નહીં હોય. એટલે બનાવ શું બન્યો છે એ જોઈને આપણે ચર્ચા કરવાની હોય. કેસ ઉપર સીધે સીધો આરોપ એ
ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ઉપર આરોપ છે. માત્ર 2 ઉપરનો આરોપ સીધો આરોપ બીજા ઉપર આવે પણ છે. હું શિસ્તની વાત સવા- જ્યારે હા, ભારતીય જનતા શિસ્તમાં જ છે. પાર્ટી કરતી હોય ને આવા હા. દ્રશ્યો સામે આવતા હોય તો એ હા. સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી માટે પણ એ શરમજનક કહેવાય. બેન શિસ્તની બાબત છે. સામેવાળો કંઈ પણ બોલે તો શું આ ભજન મંડળી છે તો ભજન કરવાને કે હાથ મિલાવવાનો સવાલ છે. કંઈ બોલ્યા હશે ત્યારે જ આ વસ્તુ બની હશે તો પરિણામ ભોગવે. સવાલ એક વસ્તુનો છે, હું તમને કહું, ભારતીય જનતા પાર્ટી શિસ્ત કાર્યકર્તા એકદમ શિસ્તથી વણાયેલો છે. અને એટલા માટે જ હું તમને કહી દઉં, જ્યારે પ્રચાર ચાલુ થયો ને એની પહેલાં ઉમેદવારની કમળ આ ક્યારે હોય, પાર્ટીમાં શિસ્ત ક્યારે હોય, નહીં કે અમે આમથી આમ જઈએ છીએ, નેતૃત્વમાં ભરોસો નથી, આ બધી વસ્તુઓ નથી. કાર્યકર્તા એકદમ શિસ્તથી વણાયેલો છે. પણ ક્યારે તમે અટકચાળો કરો તો સ્વાભાવિક વાત છે, તો એનું પરિણામ ભોગવવા માટે તમારે તૈયાર પણ રહેવું પડે. જે કંઈ હકીકત બની હશે એનો આપણે બરાબર જોઈશું, પછી આપણે જેનો જવાબ આપી શકીએ. પણ પ્રાઇમા ફેસી ન કહી શકીએ. સવાલ એમણે જે વાતચીત કરી કે જે સામ દામ દંડ ભેદ, હું તો એમ કહીશ કે વર્ષોથી એ લોકો પણ રાજકારણમાં હતા. એ લોકો શું કરતા હતા? સવાલ અમે એ કરવા નથી માગતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સારું નેતૃત્વ આપ્યું છે, આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એટલું સરસ વિશ્વ કક્ષા ઉપર જઈ રહી છે. ભારત દેશ શું છે એ વિશ્વ કક્ષા ઉપર પંખાયું છે. સવાલ એ છે કે એમના નેતૃત્વમાં અંજાઈને તમે સમજો, અમિતભાઈ છે, ભૂપેન્દ્રભાઈ છે, ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાઓની નીતિને રીતિથી તમે સમજો. એમના જેટલા કાર્યકર્તાઓ અમારી પાર્ટીમાં આવ્યા છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હતા ત્યારે શું હતું ને અમારે ત્યાં શું છે તમે સમજો. એ કાર્યકર્તાને ખબર પડી છે કેડર બેઝ પાર્ટી છે. આજે તમે બેન મહેસાણાવાળું તમે જોયું, એક જે સેવક છે, અમારા પાર્ટીના કાર્યકર્તા છે, સેવક છે, અમારા કાર્યાલય ઉપર કામ કરે છે, એ પણ આજે કોર્પોરેટર બની શકે છે. આ પાર્ટી, આ ભારતીય જનતા પાર્ટી છે. બિલકુલ. એટલે કહેવાનો આક્ષેપો કરવા બહુ સહેલા છે. અને બેન ચલો તમે આક્ષેપો કરો, બધી વાત જે રત્નાબેન બોલ્યા છે હું સાચી પણ માનું. શું પ્રજા એમાં વિશ્વાસ કરે છે એ લોકોની વાતમાં? તમે મને એનો જવાબ. રાજ તો એમણે પણ કર્યું છે. એ લોકો પણ બતાવી શકત કે અમારું આ વસ્તુ છે, આ કમ્પેરિઝન છે. પણ છતાં પણ 30 વર્ષથી શું કામ નથી માનતી? 30 એમણે બધી વસ્તુઓ આપણે કીધી સાચી માનીએ, પણ 30 વર્ષથી પ્રજા શું કામ નથી માનતી? ધારો કે 5 વર્ષ, 10 વર્ષ, દીપકભાઈ, એટલે જ એમને સવાલ કર્યો, એમના પાસેથી જવાબ લેવો છે કે પ્રજાનો વિશ્વાસ જીતવામાં કેમ પાછા પડી જાઓ છો? જ્યારે ચૂંટણી આવે ત્યારે વાત આત્મવિશ્વાસની આવી જાય. 2021માં પણ અમિત ચાવડા હતા, આ વખતે પણ અમિત ચાવડાના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ હતી, તેમ છતાં પણ હારનો સામનો. જી, ભાવિનીબેન, જો આમાં પ્રજાનું મન બદલાયું છે. આજે તમે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવી જશે અને જ્યારે બધા ડેટાસ બધા બહાર આવી જશે ત્યારે આપ જોશો કે આ ફેરા ચોક્કસ પરિવર્તન આવ્યું છે. અને જ્યાં જ્યાં કોંગ્રેસની પેનલો કે કોંગ્રેસના ઉમેદવારો હારતા હતા ત્યાંથી જીતતા દેખાઈ રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે પોતાની બેઠકો પણ જાળવી રાખેલી છે. અને અમારા પેનલિસ્ટ ભાઈએ કીધું, દીપકભાઈએ, કે ભાઈ અમે એક કર્મચારીને પણ ટિકિટ આપીને કોર્પોરેટર બનાવ્યા છે. તો એવી રીતે અમે પણ એક દેવી પૂજક સમાજના એક બેન હતા, એમની શાકભાજી વેચતા હતા, તો એમને પણ અમે ટિકિટ આપી છે અને કદાચ એ પણ જીતી ગયા છે. હજી એમનું રિઝલ્ટ મારા ધ્યાનમાં નથી, પરંતુ કહેવાનું મતલબ એ છે કે કોંગ્રેસે તો બધા સમાજને બધાને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. અને રહી વાત કે પ્રજા, હવે પ્રજાને તો ડરાવવામાં પણ આવે છે, ધમકાવવામાં પણ આવે છે, રાત્રે કહી દેવામાં આવે છે કે લે પકડ આટલા પૈસા, અને જો પૈસા પકડ અને જો તે વોટ ના કર્યો અને તારા બૂથમાંથી વોટ ના નીકળ્યો તો તારું અમે જોઈ લઈશું. ખુલ્લે આમ જ્યારે એક સાંસદ સભ્ય મિતેશ પટેલ, એ આણંદના સાંસદ સભ્ય છે, એ ખુલ્લે આમ પોતાના ભાષણમાં કહી શકતા હોય કે ભાઈ તમે જો વોટ નહીં પડે તો હું મારી ગ્રાન્ટ નહીં વાપરું. હવે એ ગ્રાન્ટ કોઈ પોતાના ખિસ્સામાંથી લઈને આવ્યા છે? એ તો પ્રજાના જ પૈસા છે ને પ્રજાની પાછળ વાપરવાના છે. બધું પરિણામ જ બતાવી દેશે. સાંભળો બધા